હેલો ગુડ મોર્નિંગ જય માતાજી મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ આજે આપણે સવારે આજે 3 ઓર્ડર છે એટલે આજ સવારે આપણે જવાનું કડી એટલે આપણે વાગી ગયા 6:15 અને આપણે ચા મૂકી દીધી. જો ચા પી પછી આપણે નીકળી જઈએ કડી જઈને આવી એ પાછું મહેસાણામાં કામ છે. મહેસાણામાં પતાવી વળી પાછું ભાંડું જવાનું એટલે ગાઈઝ છે ને આજે આખો દિવસ નવરાત નહીં અને ગરમી જોરદાર હો. તો કઈ ચા નાસ્તો કરી અને પછી આપણે નીકળી જઈએ ફરી જવા માટે. બધું તૈયારી કરી રાખી, જો વાયરો બધું કાઢી રાખી. છે ને ફટાફટ થઈ નીકળીએ કેમ કે મોડું થશે આપણે, કેમ કે આપણે એકલા જ કામ કરવાવાળા છીએ, બીજું નહીં. ચલો ગાઈસ ત્યાં નીકળીએ આપણે તો ચા નાસ્તો કરી અને લગાવી દીધો વાયર અને જો થેલી બેલી બધું આવી ગયું આપણું. ચલો હવે નીકળીએ તને આપણે, થોડું મોડું થશે. કઈ ને આપણે આવ્યા હતા ઘેર તિસાઈવન મળવા. બોલવા રહ્યું હે હે શું ગાગા હેડ્યો ટાટા હું જાઉં. હા હું જાઉં ટાટા. હું આવું ચોકેટ લઈને. હો ચોકેટ ખાવી ને, ચોકેટ ખાવી ને. હું આવું ચોકેટ આપ કરીને આવું, આપ કરીને આવું ગાયને. ચલો ગાઈસ તો નીકળીએ આપણે હવે. ટાટા ટાટા હા લે લે આ પાછો ઓટો ખાશે. બોલું ઓટો ખા. રોજ પૈસા લે દાદા જોડે, રોજ લે 20 રૂપિયા આપ્યા એવું. એમ કે મારા બાબુ સારું સારું કરી કડી જઈને અને આ ત્રીજી જગ્યાએ આવ્યા છીએ હેલોજન લગાવવા અને બધું કામ કરી દીધું હોય. લાઇટોને એવું લગાવી દીધું હોય. આ પાર લાઇટમાં એક પંખો બંધ હતો, ગરમ થાય બહુ અને પેલી બધી પાર લાઇટોને એવું લગાવી દીધું. આ બાજુ બહુ જ ગરમી જોરદાર. કામ પતાય પછી આપણે ઘરે જઈએ. તો ગાઈસ અમે આવી જઈએ મોટી ગામ, આવી જઈએ રસ પીવા, આવી જઈએ રસ બને. હા આપણે હું અને પપ્પા બે આવી જઈએ રસ પીવા. તો ગાઈસ છે ને રસ બનાવો. હાઈવે વાગી ગયા 6:30. તો ગાઈસ મોહન પપ્પા બે મસ્ત રસ પીએ છીએ શેરડીનો. બહુ જ ગરમી હા તો જોરદાર. તો ગાઈસ આપણે ભાંડોમાં બધું લાઇટિંગ કરીને આવી ગયા અને આજનો દિવસ બહુ દોડાદોડીવાળો રહ્યો. કેમ કે ગાઈસ છે ને ત્રણ ઓર્ડર હતા આજે આપણે. એક કઢીમાં હતો, સવારે ઉઠીને હું જો કઢી લગભગ 5 વાગે ઉઠી ગયો હતો. સવારે 6:30 વાગે હું અહીંથી ઘરેથી નીકળી ગયો અને કઢી પહોંચી ગયો. 7:45 વાગે કઢી પહોંચી ગયો, કામ ચાલુ કરી દીધું. પછી આવ્યો 11:15 વાગે. 11:15 વાગે આવીને પાછો બીજો ઓર્ડરમાં ગયો. બીજા ઓર્ડરમાં જઈને મહેસાણામાં જ હતો. બીજો ઓર્ડર કરી આવે 2 વાગે અને પછી પાછો કલાક રેસ્ટ કર્યો. પાછા ઘરે આવ્યા. ઘરે આવીને વળી પાછા આપણે ફરીથી આપણે હેલોજન લગાવવા જઈએ ભાંડો ત્રીજી જગ્યાએ. તો કહે છે ને હવે હમણાં 7:30 વાગે અમે આવ્યા છીએ. તો કહે આજ તો ને તડકો જે ગરમી હતી ને બહુ ખતરનાક ગરમી હતી, જોરદાર ગરમી હતી. તો કહે છે ને આજ તો થાકીએ જ આવીએ અને કંટાળીએ જ આવીએ. કેમ કે આખો દિવસ તડકામાં ધૂપમાં ગરમીમાં જ ફરે છે. તો કહે છે ને તો બરાબરનો થાક લાગ્યો.
ખાવામાં આજ ઈચ્છા નહીં આપણી. પપ્પાએ જમી લીધું, આપણા કોઈ ઈચ્છા નહીં જમવાની. ગઈ છે ને આપણે હવે કુલરમાં પાણી ભરી દીધું હોય અને આપણે પથારી કરી દીધી છે. કુલર મસ્ત ચાલુ કરી દીધું હોય તો ગાય છે ને અત્યારે બરાબર નાખી દીધું, પાણી ભરી દીધું. ગાય અત્યારે આપણે ઊંઘીએ હવે. કાલ પાછું બધું ખોલવાઈ જવાનું હોય એટલે ખોલવા જવામાં ટાઈમ લાગશે પાછો. કાલનો લગભગ અડધો દાડો કાલ ખોલવામાં જતો રહેશે. તો કહે છે ને કપડાં તો જુઓ છો મેલા થયા, ઓછા પડ્યા કપડાં. તો કહે છે હવે ગરમી બહુ થઈ રહી છે એટલે કહે છે ને કરીએ લાઇટ બંધ. હવે કુલરમાં બેસવું પડશે. આ લાઇટ કરીએ બંધ, કેમ કે ઘરમાં તો એકદમ ગરમ લાગે. કુલર આપણે ચાલુ કરી દીધું. કુલર હોય તો રહેવાય, બાકી ના. વિડીયોનો કરીએ એન્ડ હવે. આ જબરદસ્ત થાકી જાય પપ્પા તો જોવા હોઈ ગયા બહાર. પપ્પાના જ અડધા દિવસ તો લઈ ગયો હતો. પપ્પા જોરદાર થાકી ગયા હતા. અને ગાય એક ખુશ ખબર તમને સંભળાવવાની. ખુશ ખબર આજે આપણને ફેસબુક મોનેટાઈઝ થઈ ગયું હોય એટલે આજ બીજી ચેનલ હા આપણે અમિત લાઇટ કરી, એ આપણો ફેસબુકમાં ચેનલ છે, એ આપણો એક્ટિવેટ થઈ ગયું હોય. હવે આપણે એમાં પણ ડોલર બનશે, પૈસા બનશે. તો તમારા બધાનો સપોર્ટ રહેશે તો એમાં પણ એક થોડા પૈસા અમે કમાઈ જઈશું, કમાતા ચાલુ થઈ જઈશું. તો ગાઈઝ એમાં પણ મને સપોર્ટ આપજો. અમિત લાઇટ કરીને છે આપણો ચેનલ ફેસબુકમાં. યુટ્યુબમાં તો રાવલ ફેમિલી કરીને છે જ, પણ ઇન્સ્ટામાં રાવલ ફેમિલી છે અને ફેસબુકમાં પણ છે આપણો. તો એમાં પણ તમે મને સપોર્ટ આપજો. તો આજે ગાય છે ને આજ મસ્ત ખુશીનો દિવસ હતો. તો ગાય છે ને એમાં મને સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો. તો ગાઈઝ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. ચેનલમાં નવા હોય, વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, ગુડ નાઇટ.